તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. આપણે કોકની બે નબળી વાતો કરી નાખશું. આપણે એમ કહેતા ને માણા બહુ હારો, તો ઓલો પડખે બેઠે ને હારો હું તારા બાપનો કપાળ હતો, બૂસ મારું હતો. ઓલો કે તને શું ખબર થાય? મને ન ખબર હોય, ફાળા લખાવતો દેતો બેતો નહીં ખાય. કોશિયું મારીને તકતી ઉખેડાના દાખલા છે. આપણે એવી વાતો કરી નાખી, પણ બેનો એવી વાતો ન કરે. જોજો, શેલી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો ને તોય બેનો એને લાડ લડાવશે. બેઠા બેઠા વાતો કરે, કેવા હતા કાં બેન? તાવળી બીજી બેન શું કે, નીતિ તો એના બાપની હો, નીતિથી જીવ્યા બેન, નીતિથી. આખી જિંદગી 3 પતિ રીમા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો. લે નીતિને પાનાને હું લેના દેના. તાવળી બીજા બેન શું કે, એક પગે ઘોડી રાખતા પણ કેવા ટગુક ટગુક હાલતા કાં બેન? તાવળી બીજી બેન શું કે, એમ તો પાછું એક આંખમાં ફૂલું હતું તોય કેવા આપણે આમાં ટગર ટગર જોતા કાં? તાવળી બીજા ભાઈ બાજુ બેઠા ને શું કે, એમ તો અમારે બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે, રોજ સાંજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જેવડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું તારા બાપ કોઈએ બિયર બાર ખોલ્યા? પણ કહેવા ગયો સાહેબ, મીઠપ વાળા માનવી यदि જગત છોડીને જાય તો કાગા એની કાણી ઓલી ઘેર ઘેર મંડાય. હારું જીવશે એની વાતું છે સાહેબ. હારી વાતું, હારી તમે સારું કામ કરતા જાઓ ને તો હારી વાતું તમારા ચોકમાં રહી જાય. અને કહેવા ગયો સાહેબ, હારું જીવીને ગયો હોય ને હજારો વર્ષ થઈ ગયા હોય છતાં જગતના હૃદયમાંથી કોઈ દી જાતા નથી. ભાઈ આ તો તમારું ઉત્તર ગુજરાત આ બાજુ આવી એટલે ખરેખર અમને બહુ મજા આવે. મારા હું તો ઠેઠ ઓલી દરિયા કાંઠે લે આવું. અને આપણે જો દરેક જિલ્લાની ભાષા અલગ અલગ છે, દરેક જિલ્લામાં. અમારે ગુજરાત, આપણે ભાવનગરથી શરૂ કરીએ એટલે ભાવનગરથી નીકળીએ એટલે સીધું રાજકોટ આવે. આપણે કે નીકળ્યા થા, એ કે નીકળ્યા થા. પછી ન્યાલી તમે જામનગર વયા જાઓ તો આપણે કે મળ્યા થા તા કે ભાટક્યા થા. આપણે કે માણા હારો તા કે માટી ઠાવકો. પછી તમે આ બાજુ વહી આવીએ એટલે અમે અહીંયા કાકા કહી, તમે અહીં કોકા કહો. એક લીટો ઘરનો આવે. દરેક દરેક જેમ ભાત ભાતના મોતીથી એક ઈંઢોણી રૂડી લાગે, એક ભરત રૂડું લાગે, એક ચાકડો રૂડો લાગે, એમ ગરવી ગુજરાતના આપણા એવા માનવીઓ છે ને, એ ભાત ભાતના માનવીઓથી સાહેબ આખે આખું આપણી ગરવી ગુજરાત રૂડી લાગે છે મારો બાપ. આ ગુજરાતની ખાસિયત છે. આ ગુજરાત ગુજરાત છે. ગુજરાત કોઈ દિવસ કોઈમાં પાછળ નથી રહ્યું લગ્ન સિવાય. હા, લગ્નમાં આપણે પછી પૈણ્યા પછી ઢીલા પડી જાય. અમુક તો જજે એક મને એક સમજાતું જ નથી કીર્તિભાઈ, કે છોકરાનો સંબંધ થાય, સંબંધથી લઈને લગ્ન સુધી એ જે જીવાય એવું આખી જિંદગી જીવીએ છીએ આપણે. લગ્ન ન થાય ત્યાં સુધી આપણે કેટલા ફોન કરતા હોઈએ. હે અગાશી માંથી બે ન્યાલી ફોન, હાલો ઘૂ ઘૂ બોલો. બોલતો ખરી કઈક શબ્દ પકડજો. થોડીક વાર ફોનમાં ન બોલે તોય આપણે 3 વાર કહી બોલતો ખરી યાર કઈક. અને અમુક તો એટલા બધા ઢીલા પડી જાય, એટલા ઓગળી જાય, આપણે એમ થાય કે આપણે ડબલે ડબલે આને ડોલમાં ભરવો પડશે. જાનું બોલ ને યાર. આમ જો બકા પ્લીઝ યાર કાંક તો બોલ. સામે શું કે થોડીક વાર ઉભા રહો ને, મારા બાની છે. આમ જો જાનો ઘડીક એક બાજુ વહી જાય ને યાર, કાંઈક તો બોલ યાર. ખાલી 3 સેકન્ડ કે 5 સેકન્ડ ન બોલે તો 2 વાર કહે કાંઈક તો બોલ. અને લગ્ન થઈ જાય અને 15 વર્ષ થાય
પછી ઈનો ઈ કે હવે મૂંગી મર તું મૂંગી રે. આ તારો પ્રેમ ક્યાં મરી ગયો યાર? જીવો તો પ્રેમથી જીવો. હા, ભાવ ભેગો કાઢવાનો છે, શું કામ માથાકૂટ કરો છો? એકાબીજાના સ્વભાવને અનુકૂળ થઈ જવાય. હે પણ આપણે શું છે, બીજે અનુકૂળ થવું છે, ઘરના હારે અનુકૂળ નથી થવું. બીજે એકલા એકલા ક્યાંક ગયા હોય તો કોકના છોકરા મળીએ તેડવા, કોકના થેલા મળીએ, લાવા લાવા હું લઈ લઉં. ઘરના તેડ ને પરિસ્થિતિ એવી થઈ છે, માણસ છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ નો તેડે. આ હકીકત છે ને. તમે જુઓ, દાખલા તરીકે જો આપણે કેટલા સેવાભાવી છે એ કહું. આવી વાતો કરાય નહીં, આ તો તમને મારે જીવ મળી ગયો. આપણે કેટલા ઢીલા. હવે તો બધાને ભગવાનની કૃપા છે, બધા પાસે 4 વ્હીલ ઘરના વાહન થઈ ગયા. નહીતર પેલા જો બસમાં જતા, અમે કલાકારો બસમાં જતા. પણ માની લો આખી રાતનો ઉજાગરો હોય, સવારે આપણે બસમાં ચડ્યા હોય, આપણે જે સીટમાં બેઠા હોય એમાં એક જગ્યા ખાલી હોય, ત્યાં બેન બેઠા હોય, અને આપણે એમ કે બેન બેસું, તો સારા સ્વભાવ ન હોય કે કાંઈ વાંધો નહીં પહેલા બેસો. આપણે ત્યાં બેસી. આવો મોકો મળે નહીં, આ હાટું સાઈન બસમાં ન જાતા. પણ માની લ્યો કે આવી ઘટના ભાઈ ઘટી ગઈ, અને આપણે આખી રાતનો ઉજાગરો હોય, પ્રોગ્રામ સાંભળીને આવ્યા હોય, જાગીને આવ્યા હોય, અને બસ ઉપડે, બારીમાંથી પવન આવે, આવું થાય નહીં વેગડ. પણ માની લો થયું, અને હામેલી આમ પવનની ઝપટ આવી, અને આપણને ઝોકું આવ્યું, અને ભૂલથી આપણું માથું બેનના ખંભે અડી ગયું. આવું થાય નહીં. પણ માની લો કે બન્યું, અને બેન પૂછ્યા વગરના પગમાં લઈ સેન્ડલ કાઢીને એક મૂકે, પછી આપણે ઊંઘ આવે? આખી બસ હોઈ ગઈ ને તો આપણે કહેતા ગોવિંદ બોલો હજી ગોપાલ બોલો. જ્યાં સુધી શક્તિની ઠપાટ ન લાગે ને ત્યાં સુધી માણસની ઊંઘ નથી ઉડતી ભલામણ. પણ માની લો કે આવું નથી, ઉલટું છું. જવો તો ખરા, થાય જ નહીં. પણ બેન ને ઉજાગરો હોય, ઓહો, એને ઝોકું આવે, આવું બને જ નહીં. એનું માથું ભૂલથી આપણે જવું હોય મહેસાણા, અમદાવાદ વધી વ્યા જાય. ના ના ના, કોઈની નીંદર ન બગાડાય. સેવા ભાવીનો દીકરો થામાં તૂટી જાય. આમાં એક જણાએ તો કંડક્ટર પાસે દાત્યો માંગ્યો, કે લાવતા યાર માથું કરી લો. કંડક્ટરે કીધું પટિયા પાડીમાં, મેં તારી ઘોડે 15 દી પટિયા પાડ્યા થતા. કેમ તાકી ગાંડી છે તારી માં, એ આખા ગામ આરે દાંત કાઢે. પણ ભાવ જગતની વાત એ છે મિત્રો, કે જ્યાં જે જીવન આપણે જીવવું જ છે, જેટલા વર્ષ ભગવાને આયુષ્ય આપી, જો સાંભળી લેજો, માગ્યા મોતે નથી મરતા, અને આપઘાત કરી માણસના પેટનો જ ન હોય. જીવનમાં પાછો હટે એને માણસ ન કહેવાય. પછી સ્ત્રી હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે. અને બેઠેલી મારી યુવાન દીકરીઓ ગમે ત્યાં ભણવા જતા હોય, ગમે ત્યાં બહાર જતા હોય, પણ સાંભળી લેજો, તમારા હૃદયમાં એક વાત હોવી જોઈએ કે હું કોના બાપ, મારો બાપ કોણ છે, હું ક્યાં સમાજની દીકરી છું, અને મારે કઈ રીતે હાલવાનું હોય. ભલા મને માવતરને ભરોસો હોય, મારું સંતાન કોઈ દી બીજું ડગલું ન ભરે.
અને જે સંતાન એના માવતરને ભરોસો દેવરાવી કે ઈ જ સંતાની કુળનું કહેવાય, ઈ જ કુળવાન કહેવાય. આ નરું સત્ય કહું તમને. બાકી તો મોબાઈલના ડબલા એવા બગાડ્યા આપણને. દરેક વસ્તુ જેટલી સારી છે એની એક સાઈડ એટલી જ ખરાબ છે. તમારે કઈ સાઈડ પકડ? આખું ફિલ્મ જોવો, જેટલું ફિલ્મ અડધું સારું હોય એટલી જ હામી સાઈડ ખરાબ હોય. તમે કોઈ પણ ધર્મ ગ્રંથ લઈ લો તો જેટલા રામના કર્તવ્યો સારા હોય એટલા જ આમાં રાવણના ઊંધા હોય. મહાભારત લઈ લો તો જેટલું ભગવાન કૃષ્ણનું કલ્યાણકારી કામ હોય એટલું જ કંસનું થોડુંક એમ કહેવાય કે વિકૃત હોય. તો આપણે ક્યાં પાટે ચાલવું એ નિર્ણય આપણે કરવાનો. દરેકના છેલ્લે પરિણામ હોય કે આ આવું જીવ્યો એટલે એનો એન્ડ આવો આવ્યો, આ સારું જીવ્યો તો એનો એન્ડ આવો આવ્યો. આપણે આપણો એન્ડ સારો બતાવવો છે કે મૂર્ખાઈમાં જીવન ખપાવવું છે? આ કાર્યક્રમો શેના છે? બસ અહીંથી 5 એવી વાત નીકળે, 5 એવા ભજન નીકળે, એ માણસના હૃદયમાં બેસી જાય તો સાહેબ અમે જે ગામો ગામમાં ફરીએ છીએ ને એ ઉજાગરામાં અમારું જાગરણમાં પરિવર્તન થઈ જાય. ભલા માણસ, વાત એટલી જ હતી મારી કે આ જીવન ભગવાને બહુ સારું આપ્યું છે ભાઈ, ટનાટન જીવો. અને હવે તો તમને કહું, ગમે એવા કલર ના હોય તો અત્યારે એવા મશીન નીકળ્યા, આ બ્યુટી પાર્લર ને બીજું શું કહેવાય ભાઈ, તમે મન ફાવે એવા વાળ કરી શકો. અને કેવા વાળે નીકળ્યા વન સાઈડ. એક જણો વાળ કપાવા ગયો ને કીધું કે અમિતાભ બચ્ચન ના જેવા વાળ કાપી ગયો, બચ્ચન કટ. તો બોલે ટકો કરી નાખ. બોલો કે ભાઈ બચ્ચન ટક કીધા. તો એક ભાઈ ના લગ્ન થયા ને તે 15 દિવસ પછી વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું. સવારમાં નાસ્તો દેવા આવ્યા એટલે કીધું કે આ લગ્ન કર્યા તમે ઈ હા ઈ છો કેમ? મોઢું કેમ આમ થઈ ગયું કે મેં ફેશિયલ કરાયું હતું. ક્યાં? એડ્રેસ આપ્યું અમદાવાદમાં આ જગ્યાએ ચરચ. ઓલો બીજે દી ન્યા ગયો, બીજા માળ ઉપર હતું બ્યુટી પાર્લર. ન્યાજીની ભાઈએ જે બેને એના પત્નીને, જો પેલા તમે સાંભળી લેજો, આ ટીકા નથી કરતો, આ વ્યવસ્થા છે ટનાટન. જો એમ જ કહું છું, ભગવાને શરીર આપ્યું છે, બીજી વાર કેદી મળે મારો રામ જાણે. અત્યારે માણસનો અવતાર મળ્યો છે, ફર્સ્ટ ક્લાસ જીવો. કોઈ ભાડે તે થવું જોઈએ. આપણે ભગવાનને એટલા બધા શણગાર સજાવીએ તો આપણે માણસ હોય યાર. એક પથ્થરની મૂર્તિને જો એટલી બધો આપણે શણગાર કરતા હોય તો આ એની જ દીધેલી આ માનવ મૂર્તિ છે, એને શું કામ નો સારી રાખીએ આપણે? એટલી બધી કંપની આ નીકળી છે, આ બધું હરખું કરવાની, એનો ઉપયોગ કરો પણ માપે. એમ અમુક નો તો વાન હોય, ભેંસના વાહા જેવો ને ઈ પાવડર સોપડી નીકળે. અને ઈ તો પાછો પાવડર એટલો બધો સોપડે કે જાણે મીંદડી લોટના ડબ્બા મોઢું નાખીને નીકળી હોય. નહીં, માપ આમ શરીરને શોભે એ રીતે માફક. શું છે? હું ખોવાઈ ગયું કે મળેલ છે? ખોવાઈ ગયું, આમાં મળેલ છે એવું લખ્યું છે ભાઈ. જેનું પાકીટ ખોવાનું હોય એને કેશ કાઉન્ટર ઉપર માં પાકીટ મળ્યું છે, ખાતરી આપીને દઈ જાય, નકર 10 ઊભા થાય. પાકીટ તો અમારા પડી ગયા. એટલે ઓલો ભાઈ 3જા માળે ગયો, ન્યાજીને કીધું કે આ તારીખે ફલાણા નામની વ્યક્તિ તમારી પાસે આ કામ કરાવ્યું? કે હા, હું એનો પતિ છું. શું આવ્યા? હું બહુ રાજી થયો, તમારા કામની મેં કદર કરી, એટલે તમને ગિફ્ટ દેવા માટે હું આઈફોન લાવ્યો છું. 3000 ના કામમાં 60,000 નો ફોન
પહેલા તમે એક જ વ્યક્તિ એવા છો કે આવી ભેટ દેવા આવ્યા, અરે પૈસા સાથે શું લેના દેના, તમે એટલું સરસ કામ કરી રહ્યા છો તો અમે રાજી થાય ને બાપા. આલ્યો બેન, આલ્યો આઈફોનનું બોક્સ દઈ અને ભાઈ નીચે ઉતરી ગયો. બેને ઉતાવળમાં બોક્સ ખોલ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો. કાળું મસ્ત ડબલું હો. તો ઓલા બેન દોડીને બારી ખોલીને કીધું, તો ઓલા ભાઈ જે નીચે જે કારમાં બેસતા હતા કીધું, એ ભાઈ, હા બેન, આવું કરાય શું? તક તમે બોક્સ મને આઈફોન નું આપ્યું ને અંદરથી નોકિયા 3315 નીકળ્યો. તક હું એમ જ કહું, બેન તમારે આવું કરવાનું? તમે તો બીજો મોબાઈલ લઈ શકો, અમારે તો ભાવ હલવાનો ને બાપા.